પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે પ્રધાનમંત્રી મોદી વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। આ સાથે જ તેઓ વાવોલ ખાતે વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે તો ત્યારબાદ સવારે 10:30 વાગે ચોથી ગ્લોબલ ઈ-વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં હાજર રહેશે અને ત્યારબાદ બપોરે 12 વાગે પ્રધાનમંત્રી મોદી રાજભવન પરત ફરશે તો બપોરે 1:30 વાગે ગાંધીનગરના સેક્ટર 1 માં મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ કરશે। જે બાદ મેટ્રોની મુસાફરી કરીને પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે પહોંચશે અને બપોરે 3:30 વાગે જીએફડીસીમાં યોજાનારા કાર્યક્રમમાં પણ હાજરી આપશે। ત્યારબાદ સાંજે 6 વાગે ફરી રાજભવન પરત ફરીને રાત્રિ રોકાણ બાદ આવતીકાલે સવારે ભુવનેશ્વર જવા પ્રધાનમંત્રી મોદી રવાના થશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। સવારે તેઓ વાવોલ ખાતે વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે। ત્યારબાદ સવારે 10:30 વાગે ચોથી ગ્લોબલ ઈ-વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં હાજર રહેશે અને ત્યારબાદ બપોરે 12 વાગે પ્રધાનમંત્રી મોદી રાજભવન પરત ફરશે। બપોરે 1:30 વાગે ગાંધીનગરમાં સેક્ટર 1 માં મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ કરશે।